વડોદરા મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં સ્વાતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઝાદીના 80મા પર્વની ઉજવણી સયાજીબાગ સ્થિત વ્હાઇટ હાઉસ નજીકના બોન્સાઈ પાર્ક ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર ગીતાબેન મકવાણાએ સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈએ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। આ ઉજવણીમાં મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, દંડક, સ્થાયી સમિતિના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મને દેખાતો તો યાર આજ મને મિલિન આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિવસ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દરેક અહીંયા કમાટીબાગ ખાતે મહાનગરપાલિકાના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ સાથે મળીને, એમાં કોર્પોરેશનની ટીમ છે, ફાયર બ્રિગેડ અને સૌ લોકો સાથે મળીને આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે દરેક નાગરિકોને મારી શુભકામનાઓ અને આપણા તિરંગો, આપણી આન બાન શાનને જાળવી રાખવું એ આપણે દરેક નાગરિકોની ફરજમાં આવે છે। અને જે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે, એમને જે લોકો શહીદ થયા છે એ લોકોને આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ અને આપણે સૌ સાથે મળીને આપણા દેશને આગળ વધારવા માટે સૌ એક મળીને, એક ભાઈચારો અને એકતાથી આપણે સૌ સાથે જોડીને આપણી આઝાદીને જાળવી રાખીએ, આપણા સૌ લોકોની ફરજ છે। આજે સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત માન્ય મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષસ્થાનમાં આપણે કમાટીબાગ વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં, બોન્સાઈ ગાર્ડનમાં અમે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સ્વતંત્ર સેનાનીઓને પણ આજે અમે યાદ કરીએ છીએ। દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ ભાઈઓ બહેનો જે કુરબાની આપ્યા છે તમામને પણ અમે આજે યાદ કરીએ છીએ અને આવનારો પેઢી પણ આ યાદગારોને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું અમે કામ કરીએ છીએ ત્યારે ઉત્તમ સેવાઓ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીગણ અને વડોદરા નગરજન સાથે મળીને આ શહેરને આપણે વિકસિત બનાવવા માટે તમામ પ્રયત્નો આપણે સાથે મળીને કરવું જોઈએ। અને ફરી હું તમામ વડોદરાની નગરજનોને, મીડિયાના મિત્રોની મારફતે હું ફરી દિલથી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું વિશેષ આપને હું પાઠવું છું। થેન્ક યુ।